આજ રોજ અમરેલી જિલ્લાના પૂર્વ શાસન અને પૂર્વ ધારાસભ્ય વીરજીભાઈ ઠુમ્મર અને પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ અને 14 અમરેલી લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મર અને તેમના પરિવારના સભ્યોએ લોકશાહીના પર્વ સમાન ચૂંટણીમાં તેમના વતન કુંકાવાવ તાલુકાના વાવડી રોડ ગામે સહપરિવાર સાથે મતદાન કરી પોતાની મતદાનની ફરજ બજાવી હતી। લોકસભા સામાન્ય ચૂંટણી 2024 પૂર્વ શાસન અને પૂર્વ ધારાસભ્ય શ્રી વીરજીભાઈ ઠુમ્મર અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ અને લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર જેનીબેન ઠુમ્મર દ્વારા તેમના વતન સહપરિવાર મતદાન કર્યું। લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત અમરેલી સહિત સમગ્ર રાજ્યમાં મતદાન પ્રક્રિયા શરૂ છે। તેમના વતન ખાતે સહપરિવાર મતદાન કરી નાગરિક તરીકેની તેમની ફરજ નિભાવી હતી। સાથે ગ્રામજનોએ પણ મતદાન કર્યું હતું। રિપોર્ટર મનીષ મહેતા, રાજુલા। અમરેલી જિલ્લાના વિકાસ માટેનું મતદાન છે। અમરેલી જિલ્લો વિકાસથી વંચિત થયો છે। 10 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની દેશમાં સરકાર ચાલે છે। 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની રાજ્યમાં સરકાર છતાં પણ આજે ખેડૂતો રાન અને પાન ખેડૂતોને ખાતર પણ મળતું નથી। ગરીબ માણસ અતિ મુશ્કેલીમાં મુકાયો છે। મધ્યમ વર્ગ અત્યારે મુશ્કેલીનો ભોગ બન્યો। મહિલાની સલામતી નથી। મોંઘવારી કૂદકે ભૂસકે વધતી જાય છે અને ખેડૂતોને પોષણનો ભાવ મળતા નથી। વચેટિયાના કારણે આ દેશ લૂંટાઈ રહ્યો છે। ગરીબ માણસો લૂંટાઈ રહ્યા છે। ત્યારે આ દેશનું બંધારણ બચાવવા માટેનો અમારો મત છે। મને વિશ્વાસ છે કે કોંગ્રેસનો આ વખતે વિજય થવાનો છે અને ગઠબંધનની અમારી ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનશે અને આ દેશના વિકાસને અગ્રસર લઈ જવા માટે ભારત દેશ એક મહાસત્તા બને તે માટેના અમારા જે સપના છે તે સફળ કરવા માટે હિન્દુસ્તાનની પ્રજા, ગુજરાતની પ્રજા અમને સહકાર આપશે તેવી મને પૂરેપૂરી શ્રદ્ધા છે। જય હિન્દ।